હેલો ફૂડીઝ, આજે હું તમારી સાથે લારી પર મળે તેવા પૌવાની રેસિપી શેર કરીશ. સાથે એક સ્પેશિયલ ટ્રીક શેર કરીશ, જેના થકી પૌવા ઠંડા થયા બાદ તમારા કોરા નહીં લાગે, વધુ ટેસ્ટી બનશે અને લાંબા સમય સુધી એ સોફ્ટ બન્યા રહેશે. તો સૌથી પહેલાં તો આપણે એક બાઉલની અંદર જાડા પૌવા લેવાના છે. તો મેં અહીંયા 250 mlનું મારું મેઝરિંગ કપ છે, એની મદદથી મેં 1.5 કપ જેટલા પૌવા લીધા છે. ઘરના 4 વ્યક્તિઓને પૂરા થાય ને એટલી ક્વોન્ટિટીમાં આ પૌવા તૈયાર થશે. અહીં મેં પૌવાને પહેલેથી જ ચાળીને ઉપયોગમાં લીધા છે. જો તમારા પૌવા ચાળેલા ન હોય તો આ સમય પહેલાં ચાળી લેવાના. હવે આ પૌવાની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું. ત્યારબાદ હાથેથી આવી રીતે ચોળીને આપણે પૌવાને સાફ કરવાના છે, જેથી એની ઇમ્પ્યોરિટીઝ દૂર થઈ જાય. હવે આ પાણીને આપણે ફેંકી દઈશું, આને ચાળણીમાં નાખી દઈશું અને સીધા નળ નીચે આપણે પૌવાને વોશ કરી લેવાના છે. હવે આ પૌવાને આપણે પલાળવા માટે મૂકી દઈશું. તો 15 મિનિટ સુધી મેં પૌવાને પલાળવા માટે મૂક્યા હતા અને તમે જોઈ શકો છો અહીંયા એક દાણો છૂટો તૈયાર થયો છે અને એકદમ સોફ્ટ પૌવા આપણા તૈયાર થયા છે. હવે આ સમયે જ આની અંદર મસાલાઓ કરી લઈશું. તો હું 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખી રહી છું. ત્યારબાદ પૌવાનો કલર સરસ આવે ને એ માટે કરીને 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર આ સમયે નાખી દઈશું. હવે તમને ગળપણ જે પ્રમાણે પસંદ હોય ને એ પ્રમાણે અહીં ખાંડનો ઉપયોગ કરવાનો. તો મેં અત્યારે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખી છે અને ત્યારબાદ બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો પૌવાનો કલર કેટલો સરસ આવ્યો છે. આવી રીતે થોડીક હળદર પૌવામાં પહેલેથી મિક્સ કરવામાં આવે તો પૌવાનો કલર ખૂબ જ સરસ ખીલીને આવે છે. અહીં તમે જોઈ શકો છો એક દાણો પૌવાનો છૂટો તૈયાર થયો છે. હવે આ પૌવાને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈ લઈશું, જેની અંદર આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું. અહીં મેં મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે. અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આની અંદર આપણે 1/3 કપ જેટલા સિંગદાણા નાખીશું અને સિંગદાણા ફૂટે ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો આવી રીતે ક્રિસ્પી સિંગદાણા પૌવામાં ખૂબ જ સરસ લાગે છે. તો જ્યાં સુધી એ ફાટી ન જાય થોડાક ત્યાં સુધી આપણે તળવાના છે. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું, જેથી સિંગદાણા બળી ન જાય. અહીં સિંગદાણા ફૂટવા લાગ્યા હતા એટલે મેં અહીંયા એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે ખાતી વખતે સિંગદાણા ફીકા ન લાગે ને એ માટે આપણે આને મસાલાવાળ કરીશું. તો મસાલાવાળી શીંગ પૌવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આપણે 1/2 ટીસ્પૂનથી થોડુંક ઓછું સંચળ પાવડર નાખીશું અને તીખાશ અનુસાર આપણે અહીંયા લાલ મરચું નાખીશું. તો 1/2 ટીસ્પૂનથી ઓછું મેં અહીંયા લાલ મરચું નાખ્યું છે. આ સિંગ પૌવામાં ખૂબ જ સરસ લાગે છે અને ખાતી વખતે સિંગદાણા છે ને ફિક્કા નથી લાગતા. આપણી મસાલા સિંગ પણ તૈયાર થઈ ગઈ છે, સાઈડમાં મૂકી દઈશું. હવે જે તેલ વધ્યું છે ને એની અંદર આપણે વઘાર કરીશું. તો સૌથી પહેલાં ગેસની ફ્લેમને સ્લો જ રાખીશું. 1 ટીસ્પૂન જેટલી આપણે કાચી વરિયાળી, 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલી આની અંદર હિંગ નાખીશું. અહીં વઘારને સારી રીતે તતડવા દેવાનો છે. કાચો વઘાર હશે તો ખાતી વખતે મોંમાં આવે છે. સાથે 15થી 20 નંગ જેટલા મીઠા લીમડાના પાન અને તીખાશ અનુસાર લીલા મરચાં નાખવાના છે. મેં અહીંયા એકદમ જે તીખા મરચાં આવે છે એનો ઉપયોગ કર્યો છે. એનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. તો 3 નંગ જેટલા મેં લીધા છે. જે લવિંગિયા મરચાં આવે છે એનો તમે એ મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. વઘારને સારી રીતે ચલાવી લેવાનો છે અને ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર ફરી પાછી આપણે નાખીશું. આનાથી પૌવાનો કલર સરસ આવશે. હવે આની અંદર આપણે પૌવા નાખી દઈશું. ગેસની ફ્લેમને આખી પ્રોસેસમાં સ્લો જ રાખવાની છે. જો હાઈ ફ્લેમ ઉપર પૌવાને પકવવામાં આવે ને તો પણ એ ડ્રાય થઈ જતા હોય છે, એનું મોઇશ્ચર ઉડી જતું હોય છે, બળી જતું હોય છે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. પૌવા નાખી દીધા બાદ તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. વઘાર થતી વખતે પણ આપણે સ્લો જ રાખીશું, જેથી વઘાર સારી રીતે ચટકી જાય. નહીંતર ખાતી વખતે રાઈ અને જીરું મોંમાં આવે છે, જેનો સ્વાદ બિલકુલ પણ સારો નથી લાગતો. હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આવી રીતે પાણીની છાંટ મારવાની છે. એટલે પૌવામાં છે ને મોઇશ્ચર બન્યું રહેશે અને પૌવા છે ને એ લાંબા સમય સુધી સોફ્ટ બન્યા રહેશે. સાથે 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર અને 1 લીંબુનો રસ નાખીશું. તો અહીં તમને જેટલી ખટાશ પસંદ હોય ને એ પ્રમાણે લીંબુના રસનો ઉપયોગ કરવાનો. સારી રીતે મિક્સ કરી લેશું અને એ તમે જોઈ શકો છો એકદમ ખીલેલા પૌવા આપણા તૈયાર થયા છે. હવે આવે છે સ્પેશિયલ ટ્રીક. તો જ્યારે આ રીતે બધું મિક્સ થઈ જાય, બાજુમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું તપેલીની અંદર, એના ઉપર આપણે કઢાઈ મૂકી દેવાની છે. ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને આને પૌવાને આપણે લીડથી કવર કરી દઈશું. હવે હાઈ ફ્લેમ ઉપર આપણે આ પૌવાને સ્ટીમ કરવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે હાઈ ફ્લેમ કરીને એટલે આવી રીતે અંદર વરાળ ભરાશે. વરાળ જ્યારે પૌવામાં જશે ને તો પૌવાનો દાણો છે ને એ લાંબા સમય સુધી સોફ્ટ બન્યો રહેશે. તો 5 મિનિટ સુધી આપણે ઘડિયાળના ટકોરે એને સ્ટીમ કરી લેશું. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ ખીલેલા અને વધુ સોફ્ટ પૌવા આપણા તૈયાર છે. હવે આને ગેસ ઉપરથી નીચે ઉતારી દઈશું. અહીં તમે પૌવાનો દાણો જોઈ શકો છો.
આખો છે અને અંદરથી પાકી પણ ગયો છે. એટલે એકદમ સુપર સોફ્ટ આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો, નજીકથી તમને બતાવી દઈશ. લારી ઉપર જ્યારે પૌવા તમે ખાધા હશે ને તો નીચે પાણી તપેલામાં ગરમ થતું હશે ને ઉપર પૌવા હશે, એવી રીતે જ તમને સર્વ કરવામાં આવે છે. જોઈ શકો છો, આ નજીકથી હું તમને ક્લિપ બતાવું છું. એકદમ સુપર સોફ્ટ અને લારી પર મળે તેવા ટેસ્ટી પૌવા આપણા તૈયાર છે. હવે આને સર્વ કરવાની પણ અલગ રીત હોય છે. તો સૌથી પહેલાં તો જે આપણે મસાલા સિંગ બનાવીને તૈયાર રાખી હતી ને એમાંથી થોડીક સિંગ નાખી દઈશું. થોડીક સિંગ છે ને આપણે ગાર્નિશ કરતી વખતે નાખીશું. સાથે મિક્સ કરી લેશું. હવે જ્યારે પણ તમે જો સાદી સિંગ ખાઓ છો ને તો ખાતી વખતે ફીકી લાગે છે. આવી રીતે જ્યારે મસાલા સિંગ નાખશો ને તો ખાતી વખતે ફીકી નહીં લાગે. તો આ પૌવાને આપણે સર્વ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો, સુપર સોફ્ટ, એક એક દાણો એનો છૂટો બન્યો છે. અને આ પૌવા તમે ટિફિન બોક્સમાં પણ આપશો ને તો પણ એ લાંબા સમય સુધી સોફ્ટ બન્યા રહેશે, કોરા નહીં પડે. અને આ પૌવાને વધુ ટેસ્ટી બનાવવા માટે આને આપણે અલગ રીતે પ્રેઝન્ટ કરીશું. તો ઉપરથી થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખીશું. લારી પર જે રીતે આપણે પૌવા તૈયાર કરીને આપે છે ને એ જ રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળી ન ખાતા હો તો અહીં તમે એને સ્કીપ પણ કરી શકો છો. સાથે આની અંદર આપણે દાડમના દાણા નાખીશું. અહીં ઘણા લોકો બૂંદી પણ નાખે છે, તો ખારી મસાલા બૂંદી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે જે સિંગ બચાવીને આપણે રાખી હતી ને મસાલા સિંગ, એ નાખી દઈશું. અને સાથે રતલામી સેવ જે આવે છે એ નાખીશું. તો તમને જેટલી તીખાશ પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા એ સેવનો ઉપયોગ કરવાનો, કારણ કે એ સેવ છે એ ખાતી વખતે તીખી લાગે છે, મરીવાળી હોય છે. ત્યારબાદ આની અંદર આપણે લીંબુનો રસ નાખીશું. તો જે પ્રમાણે ખટાશ પસંદ હોય ને એ પ્રમાણે નાખવાનો. તો લગભગ 10થી 15 ટીપા મેં લીંબુના રસના નાખ્યા છે. અને છેલ્લે નાખીશું આ મેજિક મસાલો, જેને જીરાવન મસાલો કહેવાય છે. તો ઇન્દોર સાઈડ જે ઇન્દોરી પૌવા હોય છે ને એનામાં જીરાવન મસાલાનો ઉપયોગ થતો હોય છે. તો એ ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરીને નાખીશું. તમે જોયું હશે, લારી ઉપર છેલ્લે આપણે મસાલો નાખીને આપવામાં આવે છે, એ આ જ મસાલો હોય છે. તો તૈયાર છે આપણા લારીના પૌવા ભૂલાવી દે તેવા સ્ટ્રીટ સ્ટાઇલ પૌવા. તો આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. રેસિપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી